ખાતર સાથે આપવામાં આવતા અન્ય ખાતરને લઈને કિસાન સંઘનો વિરોધ જોવા મળ્યો। ગાંધીનગરમાં કિસાન સંઘ પ્રેસ કોન્ફરન્સ કરી અને ગંભીર આરોપ લગાવ્યા છે। કિસાન સંઘનો ખાતરના ભાવ વધારા સહિતના અનેક મુદ્દાઓને લઈને વિરોધ છે। કિસાન સંઘે સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા છે। કંપની ખાતર સાથે બીજું ખાતર ખેડૂતોને આપે છે તેવું કિસાન સંઘે વિરોધ કર્યો છે અને આક્ષેપો પણ કર્યા છે। રાજ્યના અને કેન્દ્રના કૃષિ મંત્રીએ નકામું ખાતર ન આપવાનું કહ્યું છે। મહત્વનું છે કે ખાતરના વિતરણમાં અનિયમિતતા હોવાની પણ વાત કરવામાં આવી છે। ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી પણ માંગણી કરાઈ છે। કંપનીઓ એની મનમાની ચલાવી રહી છે અને હજુ પણ ખાતરની સાથે અન્ય ખાતરો આપી રહ્યા છે। એ ખૂબ જ નિંદનીય બાબત છે અને વખોડવા લાયક બાબત છે। સરકાર આ બાબતે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એનું નક્કર પરિણામ આવતું નથી। ખાતર મેળવવાની અંદર પણ ખૂબ અનિયમિતતા હોય, લાંબી લાંબી લાઈનો લાગતી હોય એવું પણ વર્તમાનની અંદર જાણવા મળ્યું છે। ક્યાંક બનાસકાંઠાની અંદર તો એગ્રો એસોસિએશને જ્યાં સુધી બીજા અન્ય ખાતરો આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી ખાતરો નહીં ખરીદવાનો પણ નિર્ણય કર્યો છે। જે ખેડૂતો માટે આવનાર સમયની અંદર આત્મઘાતી પુરવાર થશે। તો